અત્યારે આવ્યા છીએ આપણે ક્રોમા જુનાગઢની અંદર, પણ હવે હું વસ્તુ લેવા આવ્યો જ ને પણ જોઈએ છીએ કે હવે આપણે ઘરે શું આવવાનું છે ક્રોમામાંથી. આગળ આગળ વિડીયો જોતા જાઓ તો તમને ખ્યાલ આવી જશે. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સીતારામ, જય માતાજી, જય ગોપાલ, જય સ્વામિનારાયણ, જય જલારામ, જય જિનેન્દ્ર, જય દ્વારકાધીશ અને મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો બધા? મોજમાં. તો આપણે મૂકી દીધી છે અહીંયા ચા. આપણી ચા અહીંયા રેડી થાય છે અને બાકી બધ સબ્જી નાહી ધોઈને ફ્રેશ થવા ગયા છે. ફ્રેશ થઈને આવે પછી ચા પાણી નાસ્તો કરી લઈએ. અને આજે ફાઇનલી સબ્જી ઘરે છે તો જોઈએ કે ઓફિસ પછી પાછા 2-3 દિવસે એમ થયું કે ઘરે છે તો કીધું શું પ્લાન થાય છે આપણો હજી આજના દિવસનો, કેમ કે હવે ઘરે છે તો કંઈક તો ધમાકો કરવો જ પડશે નવો નવો. જોઈએ, ઘણા ભૂત સવાર થયા છે અમને, બહાર આવે પછી ખબર કે કયું ભૂત ઉતરે છે એ જેમનું એવું કંઈક છે. અને બાકી વાત અત્યારે ચા નાસ્તામાં છે રોજની જેમ ચા ને ગાંઠિયા, કેમ કે રજાના દિવસમાં અમે ચા નાસ્તામાં ચા ને ગાંઠિયા ખાઈએ છીએ, બાકીના દિવસમાં અલગ અલગ રોટલી ને એવું બધું હોય છે. અલગ અલગ તો નથી હોતું, રોટલી જોઈએ છે, કેમ કે મારો સબ્જી અમારા ખાય નહીં, મારા સબ્જી ખાય નહીં, કેમ કે પરોઠા કરું તો કે મને ન ભાવે અત્યારમાં. એને એક તો નાસ્તો એને કરવો ન હોય, થેપલા બનાવું તો એ પણ ના પડે. તો આવું કંઈક છે ને ખોટી ખોટી બકબક કરતી હોય એવું મને લાગે છે. કાંઈ વાંધો નહીં, ચલો હમણાં સબ્જી આવે ને પછી મુલાકાત કરીએ પછી આપણે. તો બધાને નવી હવારના રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, બાપલિયા મોજમાં જ રહેવાનું છે. ઉપાધિ તો કામ કરે, આપણે શું કામ કરવી જોઈએ, બરોબર ને? ને બાકી ગરમા ગરમ ચા સાથે ગરમા ગરમ નહીં પણ ઠંડા ઠંડા નાસ્તામાં ગાંઠિયા છે. નાસ્તામાં નહીં પણ ઠંડા ઠંડા ગાંઠિયા નાસ્તામાં છે. અત્યારમાં જીભ લોચા મારી જાય, કારણ કે આ છે થાકોડો બોલે છે, બીજું કંઈ નથી. કારણ કે સવારમાં હું થોડોક ભેંટમાં આવી ગયો હતો. હાસી વાત ને? આંગળી નકુસામાં આવી ગઈ હતી. બોલવામાં લોચા થાય છે એટલે હે ને થોડીક વાર પૂરતા વાર પગમાં આમ કહી ને કે ગોઠલા ચડી ગયા, ગોઠલા એવું કામ કરી લીધું મેં સવારમાં. જો તમને કોઈને આઈડિયા આવી ગયો હોય તો તમારે મને કમેન્ટ કરીને કહેવાનું છે કે મેં શું કર્યું છે સવારમાં ઉઠતા. એ પેલા કામ પતાવ્યું ને પછી નાયો ધોયો ને ફ્રેશ થયો હું, એવું છે બધું. કાં વાલી? અને કામ એવું કર્યું કે કોઈને કહેવાય નહીં. આ ઓના જેવું છે. હું કે ઓલું નતો તેથી મેં તમને મારે દર્દ શેર કર્યું કે બા કોઈને કહેવાય નહીં, રેવાય નહીં, સેવાય નહીં, એના જેવું. આ કામ એવું જ હતું. અત્યારે જાહેરમાં તો કઈ શકાય એવું છે નહીં. મને ક્યારેક તમે છે ને રૂબરૂ મળશો તો હું તમારા કાનમાં કહી દે હળવે. બરોબર ને? અમારે ગાંઠિયામાં કાજુ બદામ આવે છે. હા, બદામ ખોડલ ફરસાણ છે ભાઈ. એવું છે તો વાંધો નહીં. જો ભાઈ ખોડલ વાળા ભાઈ તમે તો લો સી ગાઈસ, બસ ગયે 10 में 10 કામ અને ચાનો ટાઈમ થઈ ગયો છે. 10 માં 10 ની વાર છે. વાંધો નહીં, ચા પાણી મુકાઈ ગયા છે આપણા અહીંયા. અને બીજી બાજુ આપણે અહીંયા ગોળો ભરાવાનો છે. ગોળો ન કહેવાય એને નાઈન કહેવાય અમારી ભાષામાં, નાની નાઈન છે, ગોળો ન કહીએ. બીજું કંઈ નહીં. ને હવે જવાનું છે આપણે ગામમાં, કારણ કે જવાનું છે, થોડુંક કામ છે ગામની અંદર એ પતાવવા માટે. અને ખાસ તો પેલો જે એક પ્રશ્ન છે ને રૂમનું, જો એ ક્યાંય મળે ને તો આજે તો લઈ જ લેવું છે. કારણ કે અમે જે જગ્યાએથી લઈએ છીએ એ જગ્યાએ ગયા હતા. કે દિવસે ગયા હતા આપણે? હા, સંક્રાંતના આગલા દિવસે ગયા હતા, ત્યારે બંધ હતી. હવે ખબર નથી. જેપી અગરબત્તી, જે આપણે જુનાગઢની ફેમસ શોપ છે, ત્યાં અગરબત્તીમાં તમે માગો એ વસ્તુ ત્યાં મળે છે. ત્યાં જ આ એક પ્રશ્ન પણ મળી જાય છે આપણે આસાનીથી. તો અમે 2 વાર ગયા હતા પણ બે વાર બંધ હતું. હવે ખબર નહીં શું કામ. આજે હવે 3જી વાર ટ્રાય કરવી છે. નહીંતર હવે આજુબાજુ વાળાને પૂછશું કે ભાઈ શું છે, કંઈ ખબર નથી પડતી. તો ચલો હવે ફટાફટ આપણે ચા પાણી પી લઈએ. કેમ? ચલો આગળ સાબજી તમને કીધું કે ગામમાં જવાનું છે, તાઈ જાય જ પાછા મોટી ગાડી લઈને. સાબજી કઈ મોટી ગાડી લઈને જવું, આમ તો ક્યાંય અમારે જવાય એવું નથી, કારણ કે લાગડ ખોદી નાખ્યું છે ને, ક્યાંય ઠેકાણું નથી રહેવા દીધું. એવો રસ્તો કરી નાખ્યો સાવ ખોદી કાંધો ખાડા ખબડા બની ગયા. રસ્તામાં વાંધો નથી, કામ વ્યવસ્થિત થાય છે અને છે સારું, પણ ટાઈમ જાજો લાગી જાય છે એટલે એ થોડીક તકલીફ ભોગવવી પડે છે. પણ કાંઈ વાંધો નહીં, થોડીક તકલીફ ભોગવીએ પછી જ સફળતા મળે એવું કંઈક હોય. અને એનું ફળ પણ ધીરજના ફળ મીઠા, એની જેમ મીઠું ફળ પણ મળે. તો આવું કંઈક છે ને. બાકી જઈએ આગળ ને બતાવતા જઈએ કે ક્યાં ક્યાં જઈએ છીએ. અને મેઇન વસ્તુ છે આપણે લેવાની. એ સાબજીને કહીએ જો આજે આપણી ઈચ્છા એ પૂરી કરાવી દે તો જોયું જાય. બાકી બસ જોઈએ કે દિવસે પૂરી કરાવે. તમને બધાને આઈડિયા આવી ગયો હોય કઈ ઈચ્છાની હું વાત કરું છું તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવી દેજો. અત્યારે આવ્યા છીએ આપણે ક્રોમા જુનાગઢની અંદર,
પણ હવે હું વસ્તુ લેવા આવ્યો જ ને હું નક્કી કરવાનું છે ને એ તો હજી અમને નથી ખબર. ત્યારના અમે અહીં આવીને બેઠા છીએ, 11 વાગ્યાના બેઠા છીએ, બરોબર? તો 11:15 જેવું થયું હતું. હા, 11:15, 11:30 જેવું થયું. ત્યારના અહીંયા એક જ જગ્યાએ ફિક્સ કરીને બેસી ગયા છે. બાકી મસ્ત મજાની ડિસ્પ્લે બધી છે, જોરદાર જમાવટ આવે છે, હોમ થિયેટર જેવી ફિલિંગ આવે છે. પણ જોઈએ છીએ કે હવે આપણા ઘરે શું આવવાનું છે ક્રોમામાંથી. આગળ વિડીયો જોતા જાઓ તો તમને ખ્યાલ આવી જશે. હજી તો આજે પેલા એ વસ્તુ જોવી છે અમારે, બરોબર ને? આપણે તો મારે તો ખબર નહીં, મારી વસ્તુમાં છે ને ફોગટ ફેરા જ હોય. મારી વસ્તુ લેવા ગયા ને તો કાંઈ મેળ પડ્યો નહીં. પછી થોડું ઘણું ફ્રૂટ લીધું અને વહી હજી ઓલું તો ગોતવાનું જ રહી ગયું. એર ફ્રેશનર તો ખબર નહીં, હવે ગમે અહીંયા ક્યાંક દુકાન આડી આવે ને તો અહીંયાથી લેવાનું. આજ ગમે અહીંયાથી સાહેબને કેવું છે કે હાઈન થાય તો મને લાવીને દે, કેમ કે હવે તો થાકી ગયા. કે દીની વાત છે, એમને અમારા શું થયા રાખે છે. અવાજ પણ સારો આવે છે, અવાજ આવે, ખાલી સ્મેલ કઈ આવતી નથી એ વસ્તુ માટે. અને જે વસ્તુ લેવાની છે એમના માટે હજી થોડીક વેઇટ કરવી જોઈએ. કારણ કે તમે આગળ ક્લિપમાં જોઈ લીધું, અમે ગયા હતા તો ક્રોમામાં. અમારે જે વસ્તુ જોઈએ છે ને એનો સ્ટોક હવે 2023 ની સાલનો પૂરો થઈ ગયો ને એ કહે છે કે હવે 2024 માં નવા સ્ટોક મુજબ નવો માલ આવશે. તો કે હજી તમે 4-5 દિવસ વેઇટ કરી જાવ તો કે નવો સ્ટોક આવી જશે. એ તો કઈ વાંધો ને, આટલા દિવસ વેઇટ કરી તો 4-5 દિવસ કાપવામાં આપને શું વાંધો પડે છે? અહીંયા શું ક્યાંથી ક્યાં લંકાના હારે લઈ ગયા હતા પણ ધક્કો થયો એવું થયું. કઈ વાંધો નહીં, 4-5 દિવસ પછી કીધું છે, નંબર લઈ લીધા છે, આવી જશે એટલે આપને કોલ બેક કરશે. પછી ફરી પાછા આપણે જશું ને. બાકી વાત અત્યારે આવી ગયા છીએ અક્ષર દાળ પકવાને, જુનાગઢના ફેમસ આપણે ખાવા નથી થઈ ગયા છે. નહીં હોત તો હું કે ધવલ ને કે મને ટ્રાય કરાવો, મારે ખાવા છે, પણ બંધ થઈ ગયા છે. સવારનો નાસ્તો છે આપડા જુનાગઢિયનનો, પણ હું તો બપોરે ખાઈ લઉં નાસ્તો, મને ગમે ત્યાં હાલે. એવું છે, વાંધો નહીં. જઈએ ઘરે ને જમી લઈએ. વાગી ગયો છે 1:30. તમને 15 મિનિટમાં અમે ઘરે પહોંચશું, ત્યાં સુધીમાં તમને નવો વિડીયો આવી જશે, તો એ વિડીયો તમે જોઈ લેજો. 3:45 વાગ્યા છે ને જસ્ટ હજી આપણે જાગ્યા છીએ. ખબર નહીં કેમ એટલું બધું ઘેન થયું કે ખબર જ ના પડી. અને અહીંયા અમારે હવે ફ્રૂટની ડીશ રેડી છે અને બાકી આપણા માટે બને છે ગરમા ગરમ ચા. કીધું ગરમા ગરમ ચા બને ને થોડીક એક નીંદર ઉડે તો હજી નાવાની ઈચ્છા થાય છે. પણ આમ જોઈએ ને તો આમ ઠંડુ લાગે ને આમ નાવાની ઈચ્છા થાય છે. ખબર નથી પડતી હું કરું હું ના કરવું. તો કઈ નહીં, હે ઠંડુ છે. જો હમણાં 2 દિવસ ઉત્તરાયણ ને એ બધું હતું ને ત્યારે એવો આમ છે ને કહીએ ને કે આમ ઉનાળો લાગતો હતો ને અચાનક પાછું વાતાવરણમાં એવો પલટો આવ્યો કે વાત જવાય. સવારથી પાછી ઠંડી દેખાય. કઈ નહીં, હાલ ફટાફટ ચા પાણી પાઈ દે પછી જોઈએ હવે આગળ શું થાય. આને ફુવારે તો લહણ ખાતું છે અને હું લઈ આવી નહીં દઉં ત્યાં સુધી શાંતિથી નહીં જપે. મને લાગે એના હિસાબે જ એને બપોર ઓછા નિંદર નથી આવી. મને નિંદર જ નથી આવી. મેં કીધું કાં ઉપાધિમાં છે કઈ? ફુવારાની ઉપાધિ કદાચ. ફુવારાની આપણે ઉપાધિ ન હોય તો ખબર નહીં, નિંદર ન આવી. નો આમથી આમ ગોથા માર્યા પછી કીધું હાલો હવે સાર થાય પણ અસર તો ઉઠાડું સાહેબને. સારું લ્યો તો બીજું હું હવે હુઈ જા. હવે હું હાઈ જાય પછી શાકભાજીનું કરવું લેવા જવાનું જોઈ લે બગા કઈ. તમે ચા પી લે પછી પેલા આવી જાવ કે કહેજો વખતે નવા અણીવાળા બોર લાવ્યા છે. બોરનો સ્વાદ સારો છે. આ ખાવ ને તો ગળ્યું લાગે, આ ખાવ એટલે ખાટું મીઠું મસ્ત સ્વાદ આવે છે. તો ભાવે છે. બાજકું આખું ભર્યું હતું. મેં કીધું સારા છે ઘટાડું. મેં કીધું આપણે ચા નથી પીવી, આવું ખાવું છે. ચલો 4:45 વાગી ગયા છે ને ફાઇનલી શાકજી જાય છે હવે ગામમાં. જોઈએ 4:45 જાય છે, પાછા ક્યારે આવે છે લઈને, કેમ કે આના ગામમાં બીજું કામ પતાવવાનું છે તો એ કામ પતાવશે. અને આરે આપણો સ્પ્રે પણ મગાવીએ છીએ તો એ પણ લાવવાનો છે. તુલસીની ચા આપણે જો કે હવે એ નથી લેતા, હવે લઈએ છીએ શાકભાજી લેવા જાઉં છું. શાકભાજી પહેલી વાર મેં કીધું લાય આજ તો મારે જ આવવું છે. ઘણા લોકોના ઘરમાં જેન્ટ્સ જતા હોય છે શાકભાજી લેવા, તો કીધું આજે મારે પણ એ અનુભવ કરવો છે. કીધું ટાઈમ છે અત્યારે મારી પાસે તો હું પણ જોઈ આવું કે મને કેવું આવડે. આવીને પછી રિવ્યુ મેડમ જે શેર કરશે તમારી સાથે કે કેવું લઈને આવ્યો છું. હું વોટ્સએપ કરી દીધું છે લાવવાનું છે ઈ, અને કેટલું લાવવાનું છે ઈ પણ કરી દીધું છે. અને એ સિવાયનું તમને હું કહું હમણાં એવું કંઈ હોય તો એ પણ લઈ લેજો. ઓકે આવો ભલા આવો. લેવા શાકભાજી જો તો ખરા તું યાર શું વાત છે. લેતા આવડી મને બીજું કઈ નહીં, મારે ગામમાં જવું છે હજી. ઓકે ડન. તું પેલા ફટાફટ મને શાકભાજી જોઈને મને કહી દે કે હું કેવું લાવ્યો છું. ઓકે પાક રેડી હાલો.
કીધું તો એટલું જ લેવા કઈ વધઘટ લે કીધું તું એટલું એનાથી વધારે ઘટવાનું કઈ નહીં, હતું જ કાંઈ નહીં. નહીં. ઓકે ડન. દૂધી હારી છે અહીંયા થોડીક જ ઓલી છે એટલું તો હાલે હોય પણ કુણી સરસ છે. આ કેમ મારા જેવું રે વાકું મોટા. કરી? હું આવી વાકી છું નહીં તો માંડ માંડ મળ્યું મન મળ્યું ગમે અહીંયાથી ગોતી આવ્યું અને આ ગલકા ગઈઢા જ ગોતી આવ્યો હે હો આ ગઈઢા જ ગોતી આવ્યો આવા પોસા આવું કડક જોઈને લેવાય ભૂરા. એવું છે હા હાલો બીજી વાર જઈને તો એમ કરી બસ ગુવાર હારો લઈ આવ્યા લે અસલ દેશી હોય એવો બઠુડિયો જો ગુવાર મસ્ત છે સાબાશ. ફ્લાવર એ સરસ છે સાબાશ. વાલ થોડાક વધારે નો રહી હે વાલ અડધો કિલો લીધા ને 250 માં કેવો હા અને 500 આ કિલો કીધા તો 500 લાવ્યા. એમાં એવું છે દાણાનો જો આ વટાણામાં ફોફા જ હતા નકરા એવું હતું કિલો મેં પેલા કહી દીધા એને પણ પછી મને કઈ મને મેં તો હવે અડધો જ કર મારે નથી જોતો સરસ શાકભાજી બધું સરસ આવ્યું છે તો અહીં લાવ સારું છે નથી વાંધો. રીંગણ મોટા નહોતા એટલે આવા 2 લીધા ઝીણા એમ હમ. ઓકે કાંઈ વાંધો નહીં. મોટા હતા ઓલા ગોટાના પણ બહુ મોટા હતા બહુ મોટી સાઈઝ ના આપણે એટલા મોટા પછી ઓળો કે કઈ ખાવું ન હોય ને શું ખોટું. હાલો એક કામ તો પતાવી લીધું હવે જઈએ આપણે બીજું કામ પતાવવા વાગ્યા કેટલા અત્યારે 5 વાગી ગયા જોઈએ હવે કેટલી વારમાં આપણે ઘરે પાછા આવીએ. સવારનું એક તો આપણે ખબર જ છે પેલું ફૂસુક થાય છે એ બંધ કરો પેલા એ ફૂસુક બંધ કરવા જવાનું છે. ખાલી ફૂસુક થાય છે એમાં કઈ સુગંધ આવતી નથી ને ખોટે ખોટું ફૂસુક જ થયા રાખે છે એટલે એ બંધ કરાવવું છે. કઈ નહીં હાલો તો હવે ફટાફટ હવે એની ખ્વાહિશ છે તો બધી પૂરી કરી દઈએ બીજું તો શું આપણે 5 વાગે આપણે ગયા હતા અને કેટલા 6:30 માં 5ની વાર છે ત્યારે આપણે આવી ગયા છે. એપ્રોક્સ 1.5 કલાક જેવો સમય આપણે થયો ગામમાં બધું કામ પતાવતા ને ફાઇનલી મેડમજીએ જે મગાવ્યું હતું એટલે કે વાલીએ મગાવ્યું હતું એ વસ્તુ મળી ગઈ છે એટલે વાલી છે હવે ખુશખુશાલ. તો ખુશખુશાલ છે એટલે એની ખુશીમાં ડુંગળી સમારવા માંડી છે પણ હું બનાવવાનું છે કંઈ કહેતી નથી મને હવે. હે શિયાળા સ્પેશિયલ શાક ચાપડી શિયાળા સ્પેશિયલ શાક ચાપડી ભાઈ સાંજના સમયે શાક ચાપડી છે તો રાજકોટ વાસીઓ આવી જાજો થેલા પોટલા બાંધીને અમારી ઘરે શાક ચાપડી ખાવા માટે કારણ કે શાક ચાપડી વધારે પડતું રાજકોટમાં વધારે ખવાય છે એવું ફેમસ છે ચાપડી હે રાજકોટનો જ ફેમસ છે ને ચાપડી તાવો. તો કઈ નહીં ચલો હવે થોડું ઘણું બીજું ઘરનું આપણે કામ છે એટલે ઘરનું એટલે બીજું હંજવારી પોતાવાળું નહીં હો ભાઈ બીજું મારું પર્સનલ કામ છે પતાવી લઈએ પછી મળીએ આપણે પાછા આગળ. તો ફાઇનલી આપણે જે શાક ચાપડી બનાવવાનું છે એની તૈયારીઓ તો આપણે અહીંયા ઓલરેડી થઈ જ ગઈ છે. ઝીણું બધું કચુંબર એટલું જાતનું શાકભાજી સમારી લીધું છે અને હવે પછી એને કુકરમાં સોડવા એટલી વાર છે અને બાકી તો તાવો કે શું ચાપડી કે તાવો કહેવાય મને ચાપડી કહેવાય એવું મને હજી સુધી ખબર નથી પડી કે શાક ચાપડી તાવો કે ચાપડી ઊંધિયું કે હું કહેવાય કોને હું કહેવાય મને નથી ખબર. હવે તમારે લોકોએ મને છે ને ડિટેલમાં સમજાવવાનું છે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને. બાકી આની રેસીપીનો ફૂલ વિડીયો જોવો હોય તો આપણી જે નવી ચેનલ છે પ્રજ્ઞા ધવલ લોકી છે જેની લિંક ઓલરેડી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને તમે ચેકઆઉટ કરી શકો છો. અને હજી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો એને પણ સબસ્ક્રાઇબ કરજો સાથે સાથે આને પણ સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને અમારા નવા વિડીયોની મોજ કરાવતા રહેશું અમે પણ તમને. બરાબર ને ચડી ગયું છે આપણું અહીંયા અને બીજી બાજુ અહીંયા લોટ પણ બંધાય છે હવે અને બીજી બાજુ હવે ત્રીજી બાજુ મહાદેવજીની આરતી પણ થાય છે. જય શંકર ભોળાનાથ. હે શાક ચાપડી છે એકદમ રેડી મસ્ત મજાની એવો કઈ ઘટે નહીં એવું જોરદાર ગરમા ગરમ પણ ઠરવા દેવી જોશે. શું કેવું તારું? તો કરવું જ પડે ને ગરમ જ મજા આવે શિયાળાની. તો આ ધાબા ઉપર લઈને ગયા હોય ને તો મજા આવે ને કા ભવનાથમાં લઈને જાય ધાબા ઉપર જાવું બસ પાછા ક્યારેક ખબર ઓલે પ્રોગ્રામમાં કેમ મજા આવી હતી ને બાકી જમાવટ આવી ગઈ હતી કાંઈ ઘટે જ નહીં. હવે એવા પ્રોગ્રામ અમારે હાલતા કરવાના જ છે. બાજુવાળા અમારા સાહેબને છે ને કન્વિન્સ કરાવવાના છે તૈયાર કરવાનું છે. ઘડી ખાઈ ને આ પડે ને ઘડી ખાઈ તો સાલું ગાડીએ ના પાડીએ કે નથી કરો એમાં આપણે કન્ફ્યુઝ થઈ જાય. જોઈએ ભગવાન જેવડા ધણી જે થાય એ જોયું જાય. અને બાકી તમારે ખાવી હોય તો આવી જાય મોજ પડી જાય એવું છે. શાક ચાપડી લીલી ડુંગળી ને કાચું સલાડ હારે ઠંડી છાશ